સુરત જિલ્લામાં આજે રવિવારે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ બારડોલી તાલુકામાં 119 મિલીમીટર વરસ્યો। ભારે વરસાદને કારણે જિલ્લામાં કુલ 39 ગામો અને બારડોલી તાલુકાના સૌથી વધુ 13 રસ્તાઓ ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। રામજી મંદિરથી ખલી ગામ થઈ નેશનલ હાઈવે નંબર 48 ને જોડતા રસ્તે દોસવડા ડેમ ઓવરફ્લો થતા મીઢોણા નદીના પુલની લગોલગ પાણી વહેતા તંત્ર દ્વારા સાવચેતીના પગલા રૂપે બંધ કરવામાં આવ્યો છે। સમગ્ર સુરત જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના કારણે પલસાણા તાલુકામાં 106 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। સળંગ પડતા વરસાદને કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સુરત જિલ્લા પંચાયત હેઠળના કુલ 39 રસ્તાઓ ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે, જેમાં પલસાણા તાલુકા બલેશ્વર ગામે 32 ગંગા ખાડીમાં પાણી ભરાતા 5 ગામોના રસ્તાઓને તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવતા લોકોએ 1 કિલોમીટરથી 14 કિલોમીટર સુધીનો ફેરવો પડશે, જેમાં બગુમરાથી બલેશ્વર ગામ 10 કિલોમીટર, ચલથાણ બલેશ્વર પલસાણા વિલેજ 3 કિલોમીટર, બલેશ્વરથી ટુંડી 13 કિલોમીટરનો ફેરવો કરવો પડશે। આ રસ્તો પૂરના પાણીના ભરવાના કારણે બંધ કરવામાં આવ્યો છે। પાણી ઉતરતા શરૂ કરવામાં આવશે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।